કેન્દ્રગામી બળ mv² છેદમાં r બરાબર ત્યાંથી આ બળ પૂરું પડે છે તો કે વિદ્યુત આકર્ષણ બળ 1/4πε0 e² છેદમાં r આ સમીકરણ 1 છે આનો ઉપયોગ આપણે અહીંયા આગળ કરવો પડશે એટલે આપણે લખી દઈએ આ તમે લખ્યું છે r ના સૂત્ર હું લીધો ત્રિજ્યાનું સૂત્ર આપણે જે બનાવ્યું હતું યાદ કરી લખ કે r બરાબર n² r² ε0 છેદમાં π e² m આ કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર છે પહેલા નંબરની કક્ષાની ત્રિજ્યા મેળવી હોય તો n ની જગ્યાએ 1 મૂકવાનું n ની જગ્યાએ 1 મૂકો એટલે પહેલા નંબરની કક્ષાને r1 અથવા તો a0 વડે દર્શાવાય છે જેને બોર કક્ષા કહેવાય છે તો a0 બરાબર h² ε0 છેદમાં π e² m થાય આ બધા અચળાંકો છે આ બધા અચળાંકોની કિંમત મૂકો એટલે આ જવાબ મળે 0.53 ગુણ્યા 10 ની માઈનસ 10 ના 0.53 બરાબર બોર ત્રિજ્યા કહેવાય આ અચળાંક તરીકે ધ્યાનમાં રાખજો બોર ત્રિજ્યાનો ઉપયોગ કરી અને તમે અન્ય કોઈ પણ કક્ષાની ત્રિજ્યા શોધી શકો એવો દાખલો આપણે છેલ્લે ઘણી લીધો અહીંયા ઉકેલી વાત થઈ હતી હવે આગળ વાત જો ધ્યાન આપો હવે આપણે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપનું સૂત્ર બનાવવું છે આપણે અગાઉ એક પ્રશ્નમાં કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપનું સૂત્ર બનાવી પણ ગયા પણ એ ઝડપનું સૂત્ર કક્ષાની ત્રિજ્યાના સ્વરૂપમાં બનાવ્યું અને હવે ઝડપનું સૂત્ર કક્ષાના નંબર એટલે કે મુખ્ય ક્વોન્ટમ નંબર n ના સ્વરૂપમાં બનાવવું હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષામાં ઝડપ અને કક્ષાના નંબર એટલે કે મુખ્ય ક્વોન્ટમ નંબર n વચ્ચેનો સંબંધ મેળવો શરૂઆત આપણે સમીકરણ 1 ની મદદથી કરશું પહેલા સમીકરણ 1 માં આ v² ને કરતા બનાવી લખો સમીકરણ 1 પર v² બરાબર જો આ બે બાજુ એક આ નીકળી જાય v² ને કરતા બનાવો એમ અહીંયા છેદમાં એટલે v² નું સૂત્ર e² છેદમાં 4πε0 mr બે બાજુ વર્ગમૂળ લઈ લો તો આ સૂત્ર આપણે બનાવ્યું છે ને આગળના પ્રશ્નમાં આની મદદથી એક દાખલો કરી ગયા આપણે રુધરફોર્ડના પરમાણુ મોડેલનો ઉપયોગ કરી કક્ષાના ઇલેક્ટ્રોનની ઝડપનું સૂત્ર આપણે બનાવ્યું કુલ ઊર્જાનું સૂત્ર બનાવ્યું એ આ સૂત્ર છે તો પણ આ સૂત્ર v અને r નો સંબંધ છે હવે આપણે v અને n નો સંબંધ મેળવવો તો આ સમીકરણમાં r બરાબર n² h² ε0 છેદમાં π e² m મૂકતા આ તો સૂત્ર જે બનાવ્યું એ r ના સ્થાને મૂકી તો હવે v² બરાબર આવું થશે e² છેદમાં 4πε0 આ m ને r ના સ્થાને આ મૂકી દો n² h² ε0 છેદમાં π e² m r ના સ્થાને r નું સૂત્ર આપણે જે બનાવ્યું હવે જેટલું કેન્સલ થાય એટલું કરો અને v ને કરતા બનાવી v નું ફાઇનલ સૂત્ર આપણે આના પરથી બનાવીશું તો m કેન્સલ બરાબર એક π કેન્સલ અહીંયા 10 છેદમાં આ e² છેદમાંથી અંશમાં જાય એટલે v² બરાબર e ની 4 છેદમાં આ 4 આ એપ્સિલોન બે વખત છે એટલે ε0² n² આ v² નું સૂત્ર થઈ હવે બે બાજુ વર્ગમૂળ લઈ લો તો v² નું વર્ગમૂળ v આ e² 4 નું વર્ગમૂળ 2 આ બધાનો વર્ગ છે વર્ગમૂળ લો એટલે વર્ગ થઈ જાય ε0 n અથવા hn તો આ સૂત્ર ધ્યાનમાં રાખો બરાબર આ કહેવાય કક્ષામાં ભ્રમણ કરતા n મી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઝડપ અને કક્ષાના નંબર વચ્ચેનો સંબંધ તમને પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી આવો પ્રશ્ન હોય સીધો તો આ સૂત્રમાં n ની જગ્યાએ 1 મૂકવાના બાકીના બધા અચળ પદ છે જો ઇલેક્ટ્રોનનો વીજભાર છે અવકાશની પરમિટિવિટી છે એક પ્લાન્ટ અચળાંક છે આ અચળાંકો તો જે હોય મૂકવાના પહેલી કક્ષા કીધી હોય n બરાબર 1 મૂકવાના બીજી કક્ષા કીધી હોય n બરાબર 2 મૂકવાના તો તમે આ સૂત્ર વડે
મુખ્ય ક્વોન્ટમ નંબર n ના મૂલ્ય પરથી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ મેળવીશું। આ સૂત્ર પણ ઝડપનું છે, પણ આ સૂત્ર વડે ઝડપ મેળવી હોય તો અહીંયા કક્ષાની શું જોઈએ? ત્રિજ્યા। આ ત્રિજ્યા પરથી ઝડપ મેળવી હોય તો આવ્યું આ સૂત્ર। મુખ્ય ક્વોન્ટમ નંબર n પરથી ઝડપ મેળવી હોય તો આવ્યું આ સૂત્ર। આ સૂત્રમાં આટલું અચળ છે તો એનો અર્થ કે v અને n નો સંબંધ થાય v ચલે છે 1/n। જેમ મુખ્ય ક્વોન્ટમ અંક વધે n નું મૂલ્ય જેમ વધે એમ ક્રમિક આવતી કક્ષાઓના ઇલેક્ટ્રોનની ઝડપ ઘટે। વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે, બરાબર? n વધે v ઘટે। આ અગત્યનું સૂત્ર છે, ધ્યાનમાં રાખજો। સૂત્ર યાદ રાખવાનું, બરાબર? આજે બધા r નું સૂત્ર છે, v નું સૂત્ર r ના સ્વરૂપમાં, v નું સૂત્ર n ના સ્વરૂપમાં। હવે આગળ વધીએ। આપણે ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ થી બનતા કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન થી બનતા આ હાઇડ્રોજન પરમાણુના તંત્રની કુલ ઊર્જા મેળવી છે। તો કુલ ઊર્જાનો અર્થ થાય કે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા પ્લસ આ તંત્રની સ્થિતિ ઊર્જા। આપણે કુલ ઊર્જાનું સૂત્ર કક્ષાની ત્રિજ્યાના સ્વરૂપમાં બનાવી ગયા છીએ। હવે આપણે કુલ ઊર્જાનું સૂત્ર મુખ્ય ક્વોન્ટમ નંબર n ના સ્વરૂપમાં બનાવવું છે। તો પહેલા જે આપણે બનાવી ગયા છે એ યાદ કરી લખવાનું છે કે હાઇડ્રોજન પરમાણુની કુલ ઊર્જા કુલ ઊર્જાને E વડે દર્શાવો તો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા। પહેલા તો આના સ્વરૂપનું સૂત્ર જે આપણે બનાવ્યું હતું એ જ બનાવી લઈએ। ફરીથી જીની જ વાત છે। ગતિ ઊર્જા 1/2 mv², સ્થિતિ ઊર્જા ઇલેક્ટ્રોન અને પ્રોટોન થી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા, પ્રોટોનનો વીજભાર પ્લસ e, ઇલેક્ટ્રોનનો વીજભાર માઈનસ e, બે વચ્ચેનું અંતર r। તો સ્થિતિ ઊર્જાનું જે મૂળ સૂત્ર છે એના પરથી આપણે બનાવ્યું કે Q બરાબર 1/4πε0 Q1 Q2 છેદમાં r। આ બે વીજભારોથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે। તો અહીંયા બે વીજભાર એટલે પ્રોટોનનો અને એક ઇલેક્ટ્રોન, પ્રોટોનનો પ્લસ e, ઇલેક્ટ્રોનનો માઈનસ e। તો સૂત્ર શું બનશે? તો કે -1/4πε0 બરાબર, માઈનસ e ગુણ્યા પ્લસ e એટલે માઈનસ થઈ જાય e² છેદમાં r। જો સ્થિતિ ઊર્જા આ રીતે આ સૂત્ર પર, ગતિ ઊર્જાનું તો આ વ્યાખ્યા પ્રમાણે સૂત્ર લઈ 1/2 mv²। હવે આપણે ગતિ ઊર્જાનું સૂત્ર પણ કક્ષાની ત્રિજ્યાના સ્વરૂપમાં લખવું હોય તો એ સમીકરણ 1 પરથી જ બની જાય। જો સમીકરણ 1 પરથી આપણે આવું લખી શકીએ। સમીકરણ 1 પરથી જો ધ્યાન આપો કે mv² છેદમાં r, પહેલા આપણે લખી નાખીએ e² છેદમાં r²। હવે આ સમીકરણ 1 માં જરૂરી કેન્દ્રગામી બળ બરાબર વિદ્યુત આકર્ષણ બળ, આ સમીકરણ 1 છે। એમાં બે સાઈડ r કેન્સલ કરો અને બંને બાજુ 1/2 વડે ગુણો, 1/2 વડે ગુણો। તો બે સાઈડ 1/2 વડે ગુણો તો 1/2 અહીંયા આવશે વધારાનું mv² વધેલું છે, અહીંયા 1/2 વડે ગુણો તો અહીંયા 8πε0 e² છેદમાં r। તો આને ઇલેક્ટ્રોનની શું કહેવાય? ગતિ ઊર્જા। તો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જાનું સૂત્ર થયું 1/8πε0 e² છેદમાં r। અહીંયા મૂકી માટે કુલ ઊર્જા E બરાબર આટલા ભાગના સ્થાને આ લખશું, બરાબર? આ ગતિ ઊર્જા, ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા અહીંયા મૂકી। હવે આ બીજું પદ અહીંયા કૌંસ કાઢી નાખો એટલે માઈનસ થઈ જશે 4πε0 e² છેદમાં r। અહીંયા 4 છે, અહીંયા r છે, છેદ હરખા કરવો હોય તો આ બીજા પદમાં અંશ અને છેદમાં 2 વડે ગુણી નાખો એટલે અહીંયા 2e² અહીંયા 2e², અહીંયા કેટલા થઈ જશે r, એટલે 8πε0 r, અહીંયા 8πε0 r e² માઈનસ 2e² માઈનસ e² છેદમાં 8πε0 r। તો આ સૂત્ર આપણે બનાવ્યું છે ને, આ વાત આપણે આગળ એક થિયરી ભણી ગયા।
આ સૂત્ર બન્યું તો જો ઊર્જા, બરાબર। હવે આપણે આ ઊર્જાના સૂત્રને મુખ્ય ક્વોન્ટમ નંબર n ના સ્વરૂપમાં બનાવવું, n ના। તો હવે આપણે આ ઊર્જાના સૂત્રમાં જે r આવ્યું ને, r એટલે ઇલેક્ટ્રોનની n ની કક્ષાની ત્રિજ્યા, r નું સૂત્ર મૂકી દો r ના સ્થાને, એટલે હવે e નું સૂત્ર તમને n ના સ્વરૂપમાં મળશે। આ સૂત્રમાં r બરાબર n2 s2 એપ્સિલોન 0 છેદમાં પાઈ e2 m મૂકતા। તો હવે અહીંયા r છે ને એના સ્થાને મૂકી દો, આપણે આ સૂત્ર મૂકી દો r ના સ્થાને, બરાબર। અહીંયા તો હવે e બરાબર બીજું બધું તમે લખી દો e2 છેદમાં r પાઈ એપ્સિલોન 0। હવે અહીંયા r ના સ્થાને આપણે સૂત્ર આવ્યું n2 h2 એપ્સિલોન 0 છેદમાં પાઈ e2 m, બરાબર। હવે જેટલું કેન્સલ થાય એટલું કરો અને ગોઠવી દો। શું કેન્સલ થશે? જો આ પાઈ નીકળી જાય, એટલે e બરાબર આ માઈનસ સાઈન છે। હવે આ e2 m છેદના છેદમાં છે એ અંશમાં, એટલે e ની 4 ઘાત m થઈ જાય, e સ્ક્વેર અહીં હતું છે, આ e સ્ક્વેર જાય એટલે e ની 4 ઘાત m છેદમાં આ થાય આ એપ્સિલોન 0 એપ્સિલોન 0 એપ્સિલોન 0 સ્ક્વેર n સ્ક્વેર s સ્ક્વેર। તો આ સૂત્ર થયું, બરાબર। તો મુખ્ય ક્વોન્ટમ નંબર n ના સ્વરૂપમાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા અથવા તો આ તંત્રની કુલ ઊર્જામાં તો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા પ્લસ તંત્રની સ્થિતિ ઊર્જા બેનો સરવાળો છે ને, તો આ સૂત્ર મેળવ્યું આપણે। હવે એનું થોડું અર્થઘટન કરો છો। સૂત્ર માઈનસમાં છે, ઋણમાં આવે છે, બરાબર। આ માઈનસમાં જેવું સૂચવે છે કે ઇલેક્ટ્રોન છે ને એ ન્યુક્લિયસની આસપાસ બંધિત અવસ્થામાં છે, કક્ષામાં ભ્રમણ કરે છે। e નો આ સાથેનો સંબંધ કોણ અહીંયા વ્યસ્ત પ્રમાણનો છે, e ચલે છે 1/r થાય ઋણમાં પણ, બરાબર। અહીંયા માઈનસમાં e ચલે છે 1/n2 સિવાયના બીજા બધા પદ અચળ છે, જો ચેક કરો, આ બધા પદ ચેક કરો, આ બધા અચળાંકો છે, n2 સિવાયના બધા પદો, ઇલેક્ટ્રોનનો વીજભાર, ઇલેક્ટ્રોનનું દળ, અવકાશની પરમિટિવિટી, પ્રાંતકતા, એ તો બધા અચળાંકો છે। તેનો અર્થ કે e નો મુખ્ય ક્વોન્ટમ નંબર n સાથે સંબંધ શું થયો? અહીંયા આપણે કેમ લખ્યું છે કે v ચલે છે 1/n, એમ અહીંયા e ચલે છે 1/n2 કોણ માઈનસ સંબંધ કરો, પણ સૂત્રમાં નિશાની શું છે? માઈનસ। જો અહીંયા આ સૂત્ર v નું હતું ને એ પ્લસમાં જ હતું, તો અહીંયા તો સીધો સંબંધ થયો ને કે n વધે એમ v શું થશે? ઘટશે। v ચલે છે 1/n, n વધે એમ v ઘટે। એટલે કે જેમ તમે આમ ઉપરની કક્ષામાં જતા જાવ ને, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, જેમ ક્રમિક કક્ષામાં આગળ જતા જાવ એનું મૂલ્ય વધતું જાય, એમ ક્રમિક આવતી કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ઝડપ ઘટે, આનું અર્થઘટન આવું થયું। એવી જ વાત અહીંયા વિચારો, ઋણ નિશાની સૂત્રમાં છે, અહીંયા નહોતી ઋણ નિશાની, અહીંયા છે e ચલે છે 1/n2, આનું અર્થઘટન કરો તો એમ કહેવાય, જો અહીં ધ્યાન આપો કે જેમ n વધે, મુખ્ય ક્વોન્ટમ નંબર જેમ વધે, સાદી રીતે બોલો તો જેમ તમે આગળ આમ કક્ષામાં જતા જાવ, પહેલી કક્ષા, બીજી, ત્રીજી, n એટલે કક્ષાનો નંબર છે, તેમ n વધે એમ e શું થશે? ઘટશે। આમ બોલો તો પણ ઘટશે, પણ શેમાં ઘટશે? ઋણમાં ઘટશે। ઋણમાં ઘટાડો શું કહેવાય? વધારો કહેવાય। ઋણમાં જેમ આંકડો નાનો થાય એમ મૂલ્ય શું થયું કહેવાય? વધ્યું કહેવાય। એટલે એમ કહેવાય કે જેમ મુખ્ય ક્વોન્ટમ નંબર વધે એમ ઇલેક્ટ્રોનની ઊર્જા ઋણમાં ઘટે, એટલે કે શું થાય? વધે, બરાબર। હવે તમે આ સૂત્રમાં આપણે અહીં લખી દઈએ, જેમ n વધે તેમ e વધે, n વધે તેમ e વધે। અહીંયા કહેવાય જેમ n વધે તેમ v ઘટે, v ઘટે, બરાબર। આ બધા અર્થઘટન અગત્યના હોય, ધ્યાનમાં રાખો। પ્રશ્નો છે એમાં મૂળ વાત જાણતા હોય
તો સરળતાથી જવાબ તમે આપી શકો। અને ત્રિજ્યાનો મુખ્ય કાઉન્ટર નંબર એક સાથેનો સંબંધ આપણે કાલે લખી ગયા। આ ત્રણેય સંબંધો ધ્યાનમાં રાખવાના। આ ચાલે છે આ ધ્યાન આપો જરા, ધ્યાન આપો। આ ચાલે છે શું છે n છે, બાકી બધા તો અચળાંકો છે ને। તો આનો અર્થઘટન શું થાય તો કે જેમ n વધે એમ કક્ષાની ત્રિજ્યા વધે એના વર્ગના સમપ્રમાણ। તો દેખીતી વાત છે, કક્ષા મોટી થતી જાય। જેમ n વધે એમ કક્ષામાં ઝડપ ઘટે। જેમ n વધે એમ તંત્રની કુલ ઊર્જા વધે। n વધે એમ e વધે। એવું કેમ લખ્યું આપણે વધે તો કે ઋણમાં ઘટાડો એટલે શું કહેવાય વધારો, કેમ કે e નું સૂત્ર માઈનસમાં છે, બરાબર। હવે આ જે રાઉન્ડ કર્યું એમાં આવતા બધા અચળાંકો તમે નિરાંતે સમય હોય ત્યારે આ બધાના મૂલ્યો મૂકી અને ગણતરી કરશો એટલે એ આંકડો આટલો આવશે। આમાં તો આપણે સીધું લખવું। જો ઇલેક્ટ્રોનનો વીજભાર કુલમમાં મૂકશો તો 1.6 × 10⁻⁹ ઇલેક્ટ્રોનનો દળ કિલોગ્રામમાં 9.1 × 10⁻31 અવકાશની પરમિટિવિટી 8.85 × 10⁻12 ક્લાર્ક અચળાંક 6.325 × 10⁻34 આ બધું મૂકો સાદુરૂપ આપો એટલે ઈ આંકડો આવશે 21.8 × 10⁻19 અને અહીંયા નિશાની માઈનસ છેદમાં n² તો કરું n તો કક્ષાનો નંબર છે, કક્ષાનો નંબર બદલાય એમ આ ઊર્જાનું મૂલ્ય બદલાય, બરાબર। જૂલમાં આ ઊર્જા શામાં આવશે જૂલમાં। બધું SI પદ્ધતિ પ્રમાણે મૂક્યું તમે। હવે એને તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય આને તો જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા માટે શું કરશો તો કે 1.6 × 10⁻19 વડે ભાગી નાખો, બરાબર। એટલે આ થઈ ગયું ઇલેક્ટ્રોન। હવે આ જવાબ આવશે -13.6 છેદમાં n² તો ખરું ઇલેક્ટ્રોન। તો આ સાદામાં સાદું સૂત્ર થઈ ગયું। E નો અને n નો સંબંધ સીધો ઇલેક્ટ્રોન વોલ્ટમાં। તમને એવો પ્રશ્ન કરે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં છે ત્યારે એની ઊર્જા કેટલી તો કે -13.6 n ની જગ્યાએ 1 મૂકવાનું। હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે તો ઊર્જા કેટલી તો એની જગ્યાએ 2 મૂકવાના। 2 મૂકો એટલે 4 થશે, 13.6 ભાગ્યા 4 કરો એટલી -3.4 આવે। હાઇડ્રોજન પરમાણુમાં ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી તો અહીં 3 મૂકશો, 3 મૂકશો એટલે 9 થાય। -13.6 ભાગ્યા 9 કરો 1.51 ઇલેક્ટ્રોન। અહીંયા 4 મૂકો 4 16 થાય, ચોથી કક્ષા અહીં આવશે -0.85। આ ચાર મૂલ્યો તમારે યાદ રાખવાના, તમારે યાદ રાખવાના એટલે એવું કોઈ તમારે યાદ રાખવાના। ના ના ઈ તમારે મારે એટલે નહીં, તમારે કોણ યાદ રાખવાનું જરૂરી। હા પેપરમાં આવા અચળાંકો આમ તો જો કે આપી દીધા હોય પણ કદાચ ન આપ્યા હોય તો તમારી ફરજમાં કે આ મૂલ્યો આપણને યાદ હોવા જોઈએ। યાદ કેમ નથી એવો પ્રશ્ન અહીંયા તમે કરી શકતા નથી, યાદ રાખો। આમ તો યાદ રહી ગયું હોય ને એમાં કઈ મોટી આ બધા મૂલ્યો તો આગળના ચેપ્ટરમાં તમે વારંવાર વાંચો છો। એમ એપ્સિલોન તો યાદ છે, આ એક નવો બરાબર। આ છે ને થિયરી જે હોય છે એ આપણને બુકમાં જે પ્રમાણે તમે જ વિચારી શકો, મારે કે લખવું હોય કે તો અહીંયા લખી શકો વાતો ના કરશો।
લખવાનું કરો તમારે આ જે તારવવાનું છે ને એ આ પ્રમાણે રાખજો કુલમ અચળાંક કે તમે જ્યાં જ્યાં 1/4π0 છે ત્યાં કુલમ અચળાંક કે કોઈ ગણતરી કરવા માટે વાપરી શકો પણ થિયરી પૂછે પરીક્ષામાં થિયરી તો બુકમાં આપણને આ મુજબ એનું ડેરિવેશન આપ્યું તો આપણે બુક પ્રમાણે લખીશું કહેવાનો ઠીક બાકી વાતમાં કઈ ફેર તો ન પડે ને તો તમને ખ્યાલ કે 1/4π0 ઈ કુલમ અચળાંક થિયરીમાં તમારે આ રીતે બાકી દાખલો કોઈ આવ્યો કે જ્યાં તમારે આ 4π ને epsilon 0 એની કિંમત નથી મૂકવી ડાયરેક્ટ 9 × 10 ની 9 ઘાત મૂકી દેવું તો મૂકી શકાય તે કઈનો પણ થિયરી છે ને ઈ આ બુક પ્રમાણે લખો તો સારું પડે બાકી વાત તો એક જ થાય તો કે એમાં ખાલી તમે જેને જ્યાં 1/4π epsilon 0 લખ્યું છે અહીંયા આપણે શું મૂકી દેશું કે હવે તમે અહીંયા k રાખો તો તમે અહીંયા વિચારો જો અહીંયા તમે k લખી નાખ્યું તો અહીંયા k/2 આવે બરાબર એ તો દેખીતી વાત છે ને થઈ શકે ને પહેલેથી લો પણ બુક પ્રમાણે લખ એવાનો નથી બુકમાં જો તમને આ રીતે દેરી છે માર્ક કપાઈ જાય ઈ વસ્તુ કેવી હોય તો અહીંયા પેપર જોવા જે બેઠા હોય બરાબર બધા જ કઈ પ્રજક નો હોતા નથી એની સામે બુકમાં જે હોય ને એ પ્રમાણે એને કી આપી બરાબર અને એમાં જેવું દેખાય એવું આમ લીટા કરતા હવે કોઈ નવો નિશાળીઓ આવી ગયો અહીંયા હોય તો નુકસાન જાય પછી એમાં કઈ સુધરતું નથી સમજો કેવાનો એટલે થિયરી બુક પ્રમાણે લખવાનો આગ્રહ રાખો બાકી દાખલો ગણો એમસીક્યુ કોઈ હોય એમાં તમે તમારી રીતે જેમ શોર્ટ કરે એમ વિચારો અને ફેર કઈ ન પડે એમાં તમારે કઈ આમાં કઈ એટલું લાંબુ નહીં થઈ જાય ને ઓલામાં એટલું ટૂંકું નહીં થઈ જાય એ તો ગણતરી તો કરવી જ પડશે અહીંયા લખી નાખો આટલું અને આગળ વધી પછી જો રકમ આપી છે કે ન્યુક્લિયસ ની આસપાસ આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ હાઇડ્રોજન ની વાત છે એટલે હાઇડ્રોજન પરમાણુ ન્યુક્લિયસ એટલે પ્રોટોન જ કહેવાય આ ઇલેક્ટ્રોન બરાબર આ ત્રિજ્યાની કક્ષામાં v ઝડપથી ભ્રમણ કરે છે ઉદાહરણ 12.3 માં આપણે આ બે મૂલ્ય શોધી નાખ્યા એનો ઉપયોગ અહીં કરવાનો છે તો ન્યુક્લિયસ ની આસપાસ હાઇડ્રોજન પરમાણુમાં આ પહેલા નંબરની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઝડપ છે 2.2 × 10⁶ મીટર પર સેકન્ડ અને કક્ષાની ત્રિજ્યા બોર ત્રિજ્યા પહેલી જ કક્ષા 0.53 × 10⁻10 મીટર તો પ્રશ્ન છે કે આવૃત્તિ કેટલી આવૃત્તિ અને તમારે કોઈ બોર અધિકાર નથી વાપરવાનો પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર સામાન્ય યંત્રશાસ્ત્રના સૂત્રોનો ઉપયોગ કરીને આવૃત્તિ શોધવાની છે તો આપણે આ રીતે સરળતાથી જવાબ મેળવી શકીએ કે આ ભ્રમણ થઈ ગયું છે ઇલેક્ટ્રોનનું બરાબર આટલી ત્રિજ્યાની કક્ષામાં આટલી ઝડપથી તો આપણે સૂત્ર લખી શકીએ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય ઝડપ v અંતર એટલે એક રાઉન્ડ પૂરું કરે એટલે 2πr એટલું અંતર કામે એક ભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય આવર્તન આવૃત્તિના આવર્તનનો સંબંધ ખબર છે કે t બરાબર 1/f f બરાબર 1/d બરાબર તો બસ આટલી જ વાત અહીં મૂકી દો કિંમત મૂકી દો આમ લખાઈ દો v બરાબર 2πrf આપણે આવૃત્તિની સંજ્ઞા છે ને f આપીશું તમે આવું મીડિયમ પાઉ નહીં લખો બુકમાં આવું છે પણ તો પછી જ્યાં ઝડપ માટે v લખો અને આવૃત્તિ માટે આવું ન્યુ અને ન્યુ વચ્ચે શું વચ્ચે ન્યુ એમ કે એટલે ભેગું ન થઈ જાય અહીંયા આ ઝડપ છે v અને અહીંયા તમે આવું ન્યુ લખો તો q v એવું ભેગું થઈ જાય એટલે આપણે સંજ્ઞા આવૃત્તિની f જ વાપરીશું તો બસ f ને કરતા આપણે કિંમત મૂકી દો ઈ જવાબ કઈ નાખો જવાબ મેળવો ચાલો f શોધો f v છેદમાં 2πr f અને આવૃત્તિનો એકમ થાય 1/સેકન્ડ અથવા સેકન્ડ ઇનવર્સ એને જ હર્ટ્ઝ કહેવાય
મુક્ત થઈ ગયા છે, મુક્ત ગમે ત્યારે વાતો કરો મને ગમે ત્યારે બોલીએ એવું થઈ ગયું એ અંતે આપણને નુકસાન છે એમાં સમજો અહીંયા બિલકુલ ધ્યાન ન રાખી શકો એમાં રોવાનું એફ શોધો એફ થોડુંક આમાં કંઈક ગણશો લખશો તો કંઈક વાદળી ઓછી એફ શોધી નાખો છ ગુણ્યા 10 ની 15 ઘાત હર્ટ્ઝ એક જ આંકડો કદાચ રાઉન્ડ ઓફ કરી નાખો બસ આવતો હોય પણ ચાલ બરાબર v 2.2 ગુણ્યા 10 ની 6 ઘાત 2 ગુણ્યા 3.14 કક્ષાની ત્રિજ્યા 0.53 ગુણ્યા 10 ની -10 આ આવૃત્તિ મળે 6.6 ગુણ્યા 10 ની 15 ઘાત સેકન્ડ ઇનવર્સ લખો ઓર હર્ટ્ઝ લખો બરાબર ઉદાહરણ 12.5 જોઈએ જો ધ્યાન આપો પોરાદી તર્કનો ઉપયોગ કરીને ગણવાનું જો અહીંયા તમને એમ કીધું છે કે પૃથ્વીની આજુબાજુ એક ઉપગ્રહ ભ્રમણ કરે છે જેમ ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનનું ભ્રમણ છે એમ પૃથ્વીની આસપાસ કોઈ એક એના ઉપગ્રહનું ભ્રમણ છે તમને ઉપગ્રહ માટે એનું દળ આપ્યું છે ઉપગ્રહનું દળ 10 કિલોગ્રામ ઉપગ્રહ જે કક્ષામાં ભ્રમણ કરે છે એ કક્ષાની ત્રિજ્યા આપી છે 8000 કિલોમીટર તો થોડું ધ્યાન આપજો 8000 કિલોમીટર એટલે કે 8 ગુણ્યા 10 ની 6 ઘાત મીટર અને દર 2 કલાકે એક રાઉન્ડ પૂરું કરી લે છે એટલે આવર્તકાળ t બરાબર 2 અવર 1 અવરની 3600 સેકન્ડ થાય એટલે 2 ગુણ્યા 3600 સેકન્ડ આટલા મૂલ્યો છે આપણી પાસે બરાબર ઉપગ્રહની કક્ષામાં ઝડપ નથી આપી આપણને અને પ્રશ્ન એવો કર્યો છે કે અહીંયા પણ બોર અધિતર 2 લાગુ પાડો તો આ ઉપગ્રહ પૃથ્વીની આજુબાજુ કેટલામાં નંબરની કક્ષામાં ભ્રમણ કરતો હોય આવી કાલ્પનિક વાત છે હકીકતમાં કઈ બોર અધિતર અહીંયા લાગુ પડે નહીં બોર અધિતર તો ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનના ભ્રમણ માટે છે પણ આવી કાલ્પનિક રીતે પ્રશ્ન કર્યો છે કે જો અહીંયા આપણે બોર અધિતર 2 લાગુ પાડીએ તો પૃથ્વીની આજુબાજુ આ ઉપગ્રહ કેટલામાં નંબરની કક્ષામાં ભ્રમણ કરે એનો મુખ્ય ક્વોન્ટમ અંક શું થાય તો આપણે બોર અધિતર જ વાપરવાનો એવું કહી દીધું તો બોર અધિતર 2 મુજબ જો ધ્યાન આપો બોર અધિતર 2 મુજબ આ ઉપગ્રહનું કોણીય વેગમાન બરાબર ઇલેક્ટ્રોનના સ્થાને ઉપગ્રહ છે અને ન્યુક્લિયસના સ્થાને પૃથ્વી છે આવી કાલ્પનિક સરખામણી તો જેમ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એમ અહીંયા બોલીશું આપણે ઉપગ્રહનું કોણીય વેગમાન mvr હવે આમાં ખ્યાલ હતો ને mvr કોણીય વેગમાન મૂળ વ્યાખ્યા પરથી કઈ રીતે આવી બરાબર nh/2π બરાબર હવે આપણે શોધવાનું છે n તો n ને કરતા બને n એટલે મુખ્ય ક્વોન્ટમ નંબર n બરાબર mvr 2π સિગ્મા h આ સમીકરણ 1 થઈ આપણી પાસે v નથી તો v નું સૂત્ર બનાવીને આમાં મૂકવું પડશે હમણાં બનાવ્યું આપણે એમ જ કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય વેગ બોલો કે ઝડપ બોલો બરાબર અંતર ભાગ્યા સમય એટલે v બરાબર 2πr/t આ સૂત્ર આને અહીંયા v ના સ્થાને મૂકી દો
માટે હવે n બરાબર જો mr 2 પાઈ છેદમાં h અને v ના સ્થાને 2 પાઈ r છેદમાં t આવું થાય સમીકરણ 1 પરથી બસ હવે કિંમત મૂકવાની રહી બાકી જો m આ બે વખત છે તો mr સ્ક્વેર અને 2 પાઈ ગુણ્યા 2 પાઈ 4 પાઈ છેદમાં ht આવું સૂત્ર થાય એમ ઓમેગા 2 પાઈ ના ઈ તો આ તો ખરું ને જો આ તો બધું વેલાની વાત જો આ ઓમેગા બરાબર 2 પાઈ ઓમેગા બરાબર 2 પાઈ છેદમાં t ચાર ગતિમાં ઉત્તમ ભણ્યા v બરાબર r ઓમેગા v નો ઓમેગા નો સરવાળો ઓમેગા બરાબર v છેદમાં r v પરથી ઓમેગા ઈ પડે ઓમેગા ને કોણીય ઝડપ કહેવાય અને એને કોણીય આવૃત્તિ કહેવાય ઉપગ્રહની પૃથ્વીની આસપાસ કેટલામા નંબરની કક્ષા થાય એવો પ્રશ્ન થયો એનો જવાબ ખૂબ મોટો આંકડો આવે તો કાલ્પનિક વાત છે આવું કઈ ન હોય ઉપગ્રહનું દળ આવ્યું છે 10 ત્રિજ્યા 8 ગુણ્યા 10 થી 6 એનો વર્ગ 4 પાઈ સ્ક્વેર છેદમાં 625 અને 2 ગુણ્યા 3600 એક આંકડા પછી પોઈન્ટ ગોઠવી જવાબ લખો n છે તો અંક છે એને એકમ નો હોય બરાબર એટલે આ બધું કામ કરવાનું રાખજો અને બધું અહીંથી દેખાય તો છે જ મારે હવે કોઈને ખરેખર ઊભા કરીને હરખી રીતે ગટવા પડે એવું ના કરશો n શોધો n બરાબર એક આંકડા પછી પોઈન્ટ ગોઠવી નાખો ખસે જવાબ છે એનો 5.3 ગુણ્યા 10 ની 45 5.3 ગુણ્યા 10 ની 45 તો આનો અર્થ એવો થયો જો આજે વાત કરી ને એનો અર્થ એવો થયો કે 5.3 ગુણ્યા 10 ની 45 ઘાત એટલે હજી એક પોઈન્ટ આમ ખસેડો તો 10 ની 44 ઘાત થઈ જાય એટલે 53 ની પાછળ કેટલા શૂન્ય લાગે 44 કેટલામાં નંબરની કક્ષામાં હોય આ આંકડો પેલો પૂર્ણાંક કહેવાય અપૂર્ણાંક કહેવાય આ આંકડો લેખો ઈ પૂર્ણાંક ગણવો કે અપૂર્ણાંક પૂર્ણાંક કહેવાય ને ગુણી નાખવાનો લેરા તો જો એક છે દૂરી એક પોઈન્ટ પાસે એટલે 44 થઈ જાય પછી 53 ની પાછળ 44 શૂન્ય લગાડો એટલામાં નંબરની કક્ષામાં પૃથ્વીની આજુબાજુ ઉપગ્રહ હોય આવું બરાબર ખાલી આંકડાઓ તમારે ધ્યાનમાં સાવ કોઈ હોય એટલે અહીંયા લાગે જ નહીં આ રીતે મજા અહીંયા ન લાગે એવી એવું એક મજાક જેવો દાખલો સ્વાધ્યાયમાં છે એ કરી નાખો મજાક છે 12.10 પેપર તમને કી કરાવશે તમે એમાં જે વાંચતા હોય એમ સિમ્પલ પ્રશ્નો છે બરાબર એ ગણાય કી પેલા તમને કહી દે કે આ જવાબ આવે તમને જવાબ તો ક્લિયર થઈ જાય પેલા પછી હું ગણાય એટલે એમાં આખો પ્રેર આપણો નીકળી જાય જે એવા પ્રશ્નો હોય કે જેમાં તમને એમ કીધું હોય કે આ કેમ શું હોય તો એ આપણે ગણી દીધું બાકી સિમ્પલ પ્રશ્નો હોય તો એ તો શું કહેવું
સ્વાધ્યાયમાં 12.10 બરાબર આ જ વાત છે જો એમાં v આપી દીધું છે એટલે તમારે v નું સૂત્ર અહીંયા મૂકવાની જરૂર નથી સીધું આ જ સૂત્ર એમ રકમ જો બુક ખોલો પેલા બુકમાં રકમ જો રાખો બરાબર એમને હવામાં ગોળી પર નહીં કરો 12.10 માં રકમ જો પાઠ્ય પુસ્તક રાખવું જરૂરી છે જો ખાલી આગળ જ વાત ત્યાં 12.10 તમને કીધું છે કે બોર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ એટલે પૃથ્વીની જગ્યાએ સૂર્ય છે સૂર્યની આસપાસ પૃથ્વી ભ્રમણ કરે ઉપરની જગ્યાએ પૃથ્વી કક્ષાની ત્રિજ્યા ઝડપ આ બધું આપ્યું છે જો રકમમાં કે પૃથ્વી છે સૂર્યની આસપાસ 3 × 10⁴ મીટર પર સેકન્ડ ની ઝડપથી ભ્રમણ કરે છે v આપી દીધું 3 × 10⁴ મીટર પર સેકન્ડ અને કક્ષાની ત્રિજ્યા આપી દીધી છે 1.5 × 10⁻11 મીટર અને પૃથ્વીનું દળ એ આપી દીધું છે 6 × 10⁻24 કિલોગ્રામ બરાબર તો પ્રશ્ન છે કે જો અહીંયા તમે બોર મોડેલ લાગુ કરો તો સૂર્યની આસપાસ પૃથ્વી કેટલામાં નંબરની કક્ષામાં ભ્રમણ કરશે n શોધો તો સીધું આ સૂત્ર મૂકવાનું થાય ને v આપી દીધું છે તો આ સૂત્ર થાય સીધું આમાં કિંમત મૂકી દો પર અધિકતર 2 મુજબ ઘણા દાખલા હરખા હોય બરાબર તો તમે રકમ જોવો તો સીધો તમે ગણી શકો એના માટે રકમ જોવી જરૂરી છે તેનું પગથિયું MVR બરાબર NH/2π શું શોધવાનું છે એને કરતા મને કિંમત મૂકો એટલો જ વાત બરાબર હા લખી શકો અહીંયા આ પૃથ્વીનું ભ્રમણ છે એટલે આ બધી પૃથ્વી સાથે સંકળાયેલી રાશિ પૃથ્વીનું દળ પૃથ્વીની ત્રિજ્યા કક્ષાની અને એની ઝડપ આમાં ફેરવું છે તો આમાં તમને v ડાયરેક્ટ મૂકો એટલે આપણે v નું સૂત્ર બનાવીને આમાં મૂકવું પડે આમાં v આપી દીધું છે તો સીધું આમાં કિંમત મૂકવાની રહે બરાબર આવો એક કાલ્પનિક દાખલો જો અહીંયા બોર અધિકતર લાગુ પાડો તો પણ એવું લાગુ પાડી શકાય નહીં પૃથ્વીનું દળ 6 × 10⁻24 3 × 10⁻2π છેદમાં h બરાબર n છે અંક છે એને કોઈ એકમ લખવો નહીં ભૂલથી એ બનાવી મુખ્ય ક્વોન્ટમ નંબર છે અંક છે સંખ્યા છે એકમ રહી છે હવે પૂરો લખી નાખ હજી ગણવાનું જો હવે આપણે ગણીએ 12.4 ના એવું નાનો દાખલો છે ખાલી 2-3 સ્ટેપ જ છે જો અહીંયા સ્વાધ્યાયમાં 12.4 ફોર અધિકતર 3 પરથી ગણો 12.4 12.4
તારીખ એને ના પાડે ગ્રુપ નહીં ના જો રકમ જો તમને કીધું છે કે એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવતના બે ઊર્જા સ્તરોને જુદા પાડે છે। જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તરમાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી? તો બોર અધિકાર 3 પ્રમાણે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન જ્યારે આ વધારે ઊર્જા ધરાવતી કોઈ કક્ષામાંથી સંક્રાંતિ કરી ઓછી ઊર્જા ધરાવતી કોઈ કક્ષામાં આવે એટલે એની ઊર્જામાં જે ઘટાડો થાય કેટલો ઘટાડો થયો? તો EI - EF આટલો તફાવત કર્યો બરાબર HF હોય છે અને F એટલે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ। તો આપણને EI - EF આપ્યું છે 2.4 F શોધવાનું છે S છેદમાં લઈ લો એટલે F બરાબર આ સીધું સૂત્ર જો આપણને 2.4 આપ્યું ને એ શું આપ્યું છે તો કે આ તફાવત આપ્યો છે અહીંથી ઇલેક્ટ્રોન અહીં આવે ને એટલે 2.4 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા એની ઘટે એટલે EI - EF 2.4 આવૃત્તિ શોધવાની છે એટલે લેમ્બડા કેમ કે વચમાં લાવવાનું છે જ્યાં EI - EF બરાબર આ તફાવત છે 2.4 ઇલેક્ટ્રોન તો આપણે F શોધવું છે ને F તો માટે F બરાબર EI - EF છેદમાં H 2.3 છે 2.3 તો 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ ઈ અહીંની ઊર્જા કઈની ઊર્જા નથી ઈ શું છે તો કે અહીંથી અહીંયા આવતા ઇલેક્ટ્રોનની ઊર્જામાં ઘટતો તફાવત અથવા બીજા શબ્દોમાં એને ગુમાવેલી ઊર્જા આ તફાવત છે બરાબર રકમમાં કીધું આપણે કે આટલો તફાવત પડે છે 0.55 કેવો પડે 0.55 ઇલેક્ટ્રોન વોલ્ટ અને h જૂલ ઇન્ટુ સેકન્ડ માં હોય આ ઇલેક્ટ્રોન વોલ્ટ માં તો સીધું તો ભાગાકાર ન થાય ને કન્વર્ઝન કરવું પડે એટલે 2.3 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 જૂલ માં અને 6.625 ગુણ્યા 10 ની -34 જૂલ ઇન્ટુ સેકન્ડ માં એટલે આવૃત્તિ આવે સેકન્ડ ઇન્વર્સ એક આંકડા પછી 0.43 લખો તો 5.6 ગુણ્યા 10 ની 14 જો આ જૂલમાં આ જૂલ ઇન્ટુ સેકન્ડ જૂલ કેન્સલ એકમ થાય સેકન્ડ ઇન્વર્સ હર્ટ્ઝ 5.6 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ ના બોર અધિકાર 3 પ્રમાણે આપણે સરળતાથી જવાબ આ રીતે મળી શકે हाँ